આવતું કૈલાસધામ સમાધિ સ્થાન તમે જોઈ શકો છો કે અહીંયા સિદ્ધનાથ મહાદેવ વિરાજમાન છે। આ દાદા અંદાજિત 90 વર્ષથી આ દાદાની સ્થાપના કરવામાં આવેલી હતી। ત્યારબાદ ઘણા સમય બાદ કૈલાસધામ 108 મુખ્ય સમિતિ દ્વારા આ સમગ્ર જગ્યાનું સંચાલન કરવામાં આવ્યું। તેમાં અમારે મુખ્ય સંચાલક શ્રી સંજયગીરી ગોસ્વામી, સાથે ઉમેશભાઈ દેસાણી, હું વિશાલગીરી ગોસ્વામી અને અન્ય મુખ્ય સમિતિના સભ્યો અને અન્ય સભ્યો દ્વારા આ સમાધિ સ્થાનનું જે છે સંચાલન કરવામાં આવ્યું છે। આ જગ્યામાં આશરે 5000 જેટલી અમારા પરિવારના વડવાઓની સમાધિ પણ વિરાજમાન છે। તો સમગ્ર સમાધિનું જે છે સંચાલન, મંદિરનું સંચાલન સાથે તમે આવી શકો છો કે અહીં વિશાળ મગર પણ છે અને મગરના ઉપર વિરાજમાન એવા ખોડિયાર માતાજી પણ વિરાજમાન છે। સાથે સાથે તમે બહાર જ્યારે તમે નજર કરી શકો છો તો આજે અષાઢી બીજ પર્વે અનેક સમાધિઓ જે છે અહીંયા છે અને સાથે કાળભૈરવ દાદા, હિંગળાજમાં અને અમુક ચેતન સમાધિઓના આસન પણ જે છે આ જગ્યા ઉપર છે। પ્રવેશ દ્વારમાં શીતળા માતાજી અને વાસંગી દાદા પણ વિરાજમાન છે। તો અષાઢી પર્વ નિમિત્તે કૈલાસધામ સમાધિ સ્થાનને સૌને ઓમ નમો નારાયણ, જય દશનામ, જય સિયારામ। समाधि साफ करवा माटे के समाधि धोवा माटे पाणीनी डोलू समाधि स्थाने दर्शन करवा माटे તેમજ સમાધિના દર્શન કરવા માટે અમારા બેન શ્રી સોનલબેન કાપડી કે જેઓ જાગૃત સંદેશ ન્યૂઝ કે છે રિપોર્ટર છે અને ખૂબ સારી એવી સેવા આપે છે। તો એ બદલ કૈલાસધામ સમાધિ સ્થાન 108 મુખ્ય સમિતિ તેમને આવકારે છે। જય દશનામ, જય સિયારામ।